તો હેલો મિત્રો, એક જ મિનિટ. હાલ હું ટાવરના થાંભલાની નીચે છું, એટલે હજુ તાજું કામ ટાવરનું કરેલું છે, એટલે ટાવરની અંદર મારા પગ બેસી જાય છે. અને હા મિત્રો, સ્ટેશન સુધી તો મારા પગ ખાડાની અંદર જ છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે જે આ એક અઠવાડિયાની અંદર જે ગુજરાતની અંદર તકલીફ પડી છે અને જે ગુજરાતના ખેડૂતોને જે દુઃખ વેઠવું પડ્યું છે, જે લાખો રૂપિયાનો ખર્ચો કરી ખેડૂતે ખેતરની અંદર કપાસનું બિયારણ વાવી, કપાસને કમ્પ્લીટલી ઉગાડી, તેને ખાતર જે ખાતર આપ્યું, ખાતરપૂંજ જે દવા દારૂ કર્યો, કમ્પ્લીટલી કરી, તેમને સારી ચાકરી કરી, બધું જ કર્યું. પણ એવો તે શું ભગવાનનો, એવે તે શું ખેડૂતોની ભૂલ કે ભગવાનને આટલો મોટો ખેડૂતોને એક જ સાથે દુઃખનો વરસાદ આપવો પડ્યો. કે તમે મિત્રો જોયું હશે સોશિયલ મીડિયાની અંદર કે બે જ દિવસની અંદર ગુજરાતના ઘણા એવા જિલ્લાની અંદર પાણી જળબંબા કરી નાખ્યા, પાણી પસાર કરી નાખ્યા અને ખેડૂતોના સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગું છું સરકાર માન્ય શ્રીને, શ્રી ભૂપેન્દ્ર પટેલને, શ્રી હર્ષભાઈ સંઘવીને, હું કોઈ પક્ષ અપક્ષનો વિરોધ કરતો નથી, મારે એવું કરવું બી નથી. હું બસ જે આપણે ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, આપણે ખેડૂતો માટે આપણે આ સારું કાર્ય કરવાનું છે. હા, મારા ગામની અંદર મીડિયાવાળા બી આવ્યા હતા, આપણે જેમ કે પિયુષ ગજ્જર છે વિરંગામના, જેમ કે સંદેશ ન્યૂઝવાળા છે, એ બી આવ્યા હતા, મારા ગામનો સર્વે કરીને ગયા. પણ હું એટલું જ કહેવા માગું છું સરકારને કે મીડિયાવાળા સર્વે કરીને ગયા, મીડિયાવાળાએ તેમની ચેનલ અંદર વિડીયો બતાવી દીધા, ગામની હાલત બી બતાવી દીધી. તો હવે હું એટલું જ કહેવા માગું છું કે સરકાર જે આપણા વિરંગામ તાલુકાના જે ધારાસભ્ય આપણા હાર્દિક પટેલ છે, તેમનું એટલું નિવેદન કરવા માગું છું કે તમે ગામો ગામ જાઓ, ગામને સર્વે કરો અને ગામની અંદર જે બી નુકસાન થયું છે, ગામની અંદર જો ઘરની અંદર પાણી ગળી ગયા હોય, ઘરની અંદર પાણી ફસાઈ ગયા હોય, કારણ કે મેં મારા ગામની હાલત જોઈ છે, મારા ગામની અંદર લગભગ 15થી 20 મકાનો તૂટી અને ભાગી અને ધૂળ થઈ ગયા છે. તો તે લોકોને અઠવાડિયાની અંદર ખાવા અનાજનો દાણો નહોતો. તે લોકોએ ખાવા માટે શિયાળાની અંદર આગલા વરસ માટે જે મહેનત કરી, મજૂરી કરી અને જે ઘઉં ભેગા કરેલા હતા ખરીદીને, તે આ વરસાદની અંદર ઘરની અંદર પાણી ગરવાના કારણે એ ઘઉં બધા જ પલ્લી અને ઉગી અને ખતમ થઈ ગયા. તો હું એટલું બી કહેવા માગું, ના, સરકાર કામ તો કરે છે. મને ગર્વ છે આપણા ગુજરાતની પોલીસ ઉપર, મારા નળ સરોવરની પોલીસ ઉપર, કે તે 8 દિવસની અંદર તેમને જે લોકો જોડે ખાવા અનાજ નહોતું તે લોકોને શાક, ખીચડી, કઢી ખીચડી, શાક પૂરી બનાવીને ટ્રેક્ટરની અંદર, ટ્રોલીની અંદર મૂકીને ગામો ગામ જઈ અને ઘરે ઘરે વેચી અને તેમને આ સારું કાર્ય કર્યું છે. તો મને હું દિલથી કહું છું કે પોલીસ જોઈ પણ ગુજરાત જેવી પોલીસ ચાઇના જોઈ, અને ગુજરાતની અંદર પોલીસ જોઈ પણ મારા નળ સરોવર પોલીસ સ્ટેશન જેવી મેં પોલીસ ચાઇના જોઈ. અરે સલામ છે મારી નળ સરોવર પોલીસને કે તે આવા જ્યાં કને ટ્રેક્ટર, ગાડી જે નહોતું નીકળવા તૈયાર, જે કાયલાથી શાહપુર રોડ ઉપર જે રસ્તા ઉપર મોટા મોટા ખટારા જવા નહોતા તૈયાર, તે રસ્તા ઉપર નળ સરોવર પોલીસ ટ્રેક્ટરની અંદર ખીચડી, કઢી અને શાક બનાવી અને ગામો ગામે તેમને આ સેવાનું કામ કર્યું છે. લોકો સુધી, ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડ્યું છે. અને હું તમને આ વિડીયોની અંદર આગળ ઘણા એવા દ્રશ્યો બતાવીશ કે જે દ્રશ્યો જોઈ, જે સિટીની અંદર રહેતા હોય, જે ખેડૂતોની ભાવના સમજતા હોય, જે ખેડૂતોના દુઃખો સમજતા હોય, તે આ વિડીયો જોઈ જો તમારી આંખમાંથી બી આહોડું ના પડી જાય તો મારા વિડીયો જોવાનું બંધ કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો જો તમારી આંખમાંથી આહોડું ના પડે. જે તમને મારા ગામના દ્રશ્યો દેખાડવા માગું છું, જે આ અઠવાડિયાની અંદર મારા ગામની હાલત થઈ છે, તે હું તમને હવે આગળ તમને આ વિડીયોમાં દર્શાવવા માગીશ. અને ફરીવાર એકવાર વિડીયોને આગળ વધારતા પહેલાં હું નળ સરોવર પોલીસ, ગુજરાત પોલીસને દિલથી સલામ કરું છું અને દિલથી આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. તો ચલો મિત્રો, હું આગળ તમને હવે બતાવું મારા ગામની હાલત, મારા ગામના ખેતરોની હાલત, મારા ગામના ખેડૂતોની હાલત. તો હું તમને બતાવું. અને આ મિત્રો, મારું નિવેદન છે કે મારો આ વિડીયો જલ્દી બને તેટલો મીડિયા સુધી પહોંચાડો અને મારા ગામનું સારું થાય, મારા ગામના ખેડૂતોને સારું વળતર મળે. જેના ઘર ભાગી તૂટી ગયા છે તેને સરકાર વળતર આપે, જેથી તે પાકું મકાન બનાવી શકે અને જેથી તે ફરીથી ખુશીહાલીની જિંદગી જીવી શકે.
તો ચાલો મિત્રો, હવે આપણે આગળ તમને હું મારા ખેતરોની હાલત બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ખેતરની અંદર પડતર ખેતર નથી. તો તમે જોઈ રહ્યા છો, તમને આ સીધા દોરી જેવા કપાસના સા દેખાય છે. તો મેં આગલા વિડીયોમાં તમને બતાવ્યું, લગભગ 2-3 દિવસ પહેલાં મેં જે વિડીયો મોકલેલો હતો, મેં તમને વિડીયોની અંદર બતાવેલું હતું કે કપાસની શું હાલત થઈ ગઈ છે. તો હવે મિત્રો, તમે વિચાર કરો કે આ મોંઘવારીની અંદર જો ખેડૂત 40% વ્યાજે પૈસા લાવીને જો ખેતી કરતો હોય, સપના મોટા મોટા જોતો હોય કે હું મારા ખેતરની અંદર મોલ પકવાડી અને જે વ્યાજે પૈસા લાવ્યો છું તે હું ટાઈમ ટુ ટાઈમ વ્યાજ ભરી, પૈસા ભરી અને મારા પરિવારને સુખીથી હું રોટલો ખવડાવીશ. તો મિત્રો, સાચું કહું ને તો આ સપના ભગવાન સાચા નથી થવા દેતો. કારણ કે આપણા ગઈડિયા કહીને ગયેલા છે. અને હા મિત્રો, પેલા બાઘાનો તમને ડાયલોગ તો ખબર જ છે કે બળે સયાને કે ગયે, કે જ્યાં સુધી તમારા કરમ વાંકા હોય ને ત્યાં સુધી તમારો ભગવાન પણ સાથ નથી આપતો. જ્યાં સુધી તમારા લેખમાં લખેલું હોય ને તમારે ભોગવવાનું, ત્યાં સુધી તમારો ભગવાન પણ સાથ નથી આપતો. અને મિત્રો, હું બી કોઈ પૈસાવાળાનો છોકરો નથી. હું બી મામીલો નોકરી કરી અને મારું ઘર ચલાવું છું. અને મિત્રો, મારે તો પોતાની જમીન પણ નથી. અને મારે આ વિડીયો બનાવી કંઈ મારા માટે કંઈ નથી. બસ ખેડૂતોને સારી રાહત મળે, ખેડૂતોને સારું વળતર મળે, તેના માટે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. અને તેના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, શું તમે ખાલી આ વિડીયોને શેર કરી, લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આટલો સપોર્ટ ના કરી આપો? અને જો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કંઈ પૈસા તો લાગતા નથી, લાઈક કરવામાં પૈસા તો લાગતા નથી. જે આપણે દિલ્હીની અંદર જે જંતર મંતર ખાતે થયું અને બધા વિદ્યાર્થીઓ મળી અને આખા દેશને જગાડી દીધો, તો શું આખો દેશ મળી અને ખેડૂતોના હક, ખેડૂતોના વળતર માટે તમે વિડીયોને એક લાઈક નહીં કરી શકો, ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી શકો? અરે હા મિત્રો, માટીની અંદર તમે જોઈ રહ્યા છો હું આ ચાલી રહ્યો છું. તો અત્યારે હજુ તમને લગભગ આ જમીન લગભગ 1 મહિના સુધી ફરીથી વાવેતર થાય તેવી આ જમીન તો હજુ સુધી થવાની નથી. અને મિત્રો, તમને ખબર છે કે કપાસનો ટાઈમ હવે જતો રહ્યો છે. અને આમનામ હજુ જો આગળના સમય સુધી જો વરાપે નહીં જમીન, તો આલી વખત 2026નું વર્ષ ખેડૂતો માટે નિષ્ફળ છે. પછી લોકો કહે છે કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો મિત્રો, આત્મહત્યા કરવાનું કારણ જ એ છે કે વ્યાજે પૈસા લાયેલા હોય, ટાઈમે તે ખેતરની અંદર મોલ પકવી નથી શકતા. અને મોલની અંદર જો સારું રહેતું હોય છે તો ઉપરવાળાને ગમતું નથી. તો ઉપરવાળો તેની મહેરબાની કરી, જળબંબા કરી અને ખેડૂતોને મોતને ઘાટ ઉતારી મૂકે છે. તો હું એટલું જ કહેવા માગું છું કે તમે ખાલી 10 મિનિટ બગાડી આ વિડીયોને પૂરો જુઓ. અને મેં જે શબ્દો બોલ્યો, મેં મારા શબ્દો વાપર્યા, તમને જરા બી મારા શબ્દો જો ખોટા લાગે તો તુરંત જ મારી ચેનલ ઉપર રિપોર્ટ ઠોકો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો અનસબસ્ક્રાઈબ કરો. અને જો મારા શબ્દોની અંદર તમને એક જરા દોરાવા બી જો સાચું લાગ્યું હોય તો બને તેટલો આ વિડીયોને શેર કરો. અને હું ફરીથી એકવાર કહેવા માગું છું કે મારા વિરંગામ તાલુકાના હાર્દિક પટેલનું કામ બોલે છે, કામ કરે છે, અને ઘણા લોકો તેમનો વિરોધ બી કરે છે. અને હું જો મિત્રો જણાવી દઉં, મારા વિડીયો મેં આટલા મારી ચેનલ ઉપર મૂક્યા. હું કોઈ દિવસ કોઈ નેતા, કોઈ સરકાર, કોઈ પક્ષ કે કોઈ વિપક્ષ કોઈનો વિરોધ કરતો નથી. મારી ચેનલની અંદર તમને ન્યાયના જ વિડીયો જોવા મળશે, સાચા ખોટાના જ વિડીયો જોવા મળશે. અને કોઈ ચૂંટણી લગતા કે કોઈ ચૂંટણીનો પરચા લગતા કે કોઈ વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળશે નહીં. અને મિત્રો, જણાવી દો ફરીવાર કે મને પ્રેમથી ગર્વ છે મારી નર્સરોલ પોલીસ ઉપર, મારી ગુજરાત પોલીસ ઉપર, કે તેમને આ અઠવાડિયાની અંદર જે ગરીબ માણસો, જે મિડલ ક્લાસ માણસો માટે જેના ઘઉં પલળી ગયા, જેને રહેવા ઘર નથી રહ્યું, જે તેમના માટે સારું કાર્ય કર્યું, જે સેવા ધર્મ પરમ કર્યું, જે આપણા કોળી સમાજના જે પિન્ટુભાઈ કરી રહ્યા છે તે બી સારું કામ કરી રહ્યા છે. તો તેમનો બધાનો દિલથી આભાર માનું છું. અને હું તો મિત્રો સોરી, વિડીયોની અંદર બોલતા ખાંસી આવી જાય છે, કારણ કે 3-4 દિવસથી મારી બી તબિયત ખરાબ છે. તો મિત્રો, ફરીથી એક નિવેદન કરવા માગું છું
કે તમે સિરિયલોની અંદર અડધો કલાક બેસી અને સિરિયલી જોવામાં ટાઈમ પસાર કરો છો વાંચવામાં, તો હું તમને એટલું નિવેદન કરવા માગું છું કે ખાલી 10-12 મિનિટ તમે ટાઈમ રાખી અને આ વિડીયો પૂરો જુઓ, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને બને તેટલો શેર કરો કે આખું ગુજરાત, આખું ઇન્ડિયા ખેડૂતોના સમક્ષમાં આવી જાય અને ખેડૂતોને જલ્દીથી જલ્દી રાહત મળે અને વળતર સરકાર ઊંચામાં ઊંચું વળતર ખેડૂતોને મળે તેવી આપણે આશા રાખીએ છીએ। અને ફરીથી એકવાર કે મારા શાહપુર ગામના ખેડૂતોની ખૂબ જ હાલત ખરાબ છે, તો હું સરકારને એટલું જ કહેવા માગું છું કે જલ્દીથી જલ્દી તમે જે વળતર તમે જાહેર કરો, વળતર પેકેજ જાહેર કરો। અને હા, હું જણાવી દઉં કે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, તો એટલું જ કહેવા માગું છું કે શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, તમે એ પત્ર જલ્દીથી સ્વીકારો અને ખેડૂતોને સારામાં સારું વળતર મળે। અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।